જો આપણે અત્યારે બનાવી રહ્યા છીએ ફરાળી રાજગરાનો શીરો. તો આપણે એક તપેલામાં 1 ગ્લાસ પહેલાં પાણી લઈશું અને હવે આમાં ગોળ એડ કરીશું. ગોળ ડબ્બાનો ગોળ છે આપણે, આ છે ડબ્બાનો ગોળ. અને હવે આમાં આપણે રાજગરાને શેકશું લોટ. હવે જો આમાં આપણે ઘી એડ કરીશું. બસ લ્યો, હવે આપણે આમાં રાજગરાનો લોટ, ઘી એડ થઈ ગયું. હવે એમાં રાજગરાનો લોટ એડ કરીશું. હવે આને રાજગરાનો લોટ એડ કરી અને શેકીશું લોટને એકદમ લાલ થઈ જાય ને ત્યાં. આપણને એવું લાગે કે બરાબર ઘી છે તો ભલે, નકર પછી થોડુંક એડ કરવાનું, પણ આમાં આપણે એડ કરવાની જરૂર લાગતી નથી. આ રીતે આપણે હળવે હળવે ગેસને ધીમો રાખીને શેકવાનું છે. લાલ ચોળ થઈ જાય લોટ ત્યાં સુધી શેકશું. આપણે થોડોક એક જ જણાને ખાવાનો છે, આપણે એટલો જ શીરો બનાવ્યો છે. હોય તો ગોળમાં અને ખાંડમાં બનાવો હોય તો ખાંડમાં. અમે બેયમાં બનાવીશું, ક્યારેક ખાંડમાં બનાવી. અને આપણે જરીક એમ થાય કે આપણે જાડા છીએ અને ચરબી હવે નથી વધારે, તો પછી ગોળમાં બનાવીને ખાઈ શકાય. હવે આપણે ગેસની ફ્લેમ ફાસ્ટ કરી અને આમાં આવી રીતે પાણી એડ કરી દઈએ. હવે હમણાં આપણે 5 મિનિટમાં રાજગરાનો જે શીરો છે એ તૈયાર થઈ જાય. પછી આમાં શીરો તૈયાર થઈ ગયા પછી આપણે આમાં નાખીશું કાજુ, બદામ અને કિસમિસ. જો આપણે સરસ મજાનો રાજગરાનો શીરો સરસ થાય છે. 5 મિનિટમાં હવે પાણી એમાં બધું બળી જાય, સરસ મજાનો શીરો થઈ જાય. હવે પાણી બળી જાય ત્યાં લગીને આવી રીતે ગોળ ગોળ હલાવવાનું. આપણો શીરો તૈયાર છે. જોઈ લ્યો તમે રાજગરાનો. આ આપણો સરસ મજાનો ગરમા ગરમ રાજગરાનો શીરો સરસ મજાનો ઘીથી તરબોળ તૈયાર છે. અને આપણે આ શીરો બનાવ્યો છે ગોળમાં. તો આને હર હંમેશ તમારે રેગ્યુલર
હાલતા ચાલતા કાંઈ રહેતા હોય ને ગળું ખાવાનું મન થાય તો ગોળમાં બનાવીને પણ આવી રીતે ખાશો તો નડશે નહીં. આપણે ખાંડમાં બનાવતા નથી.